જરૂર નથી। આ સાંભળીને કદાચ આપ ચોંકી ઉઠશો, પરંતુ આ હકીકત છે। હાલ મહેસાણામાં ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક માટે સેવાની પ્રક્રિયા ચાલી રહી છે। આપને જાણીને આશ્ચર્ય થશે કે ભાજપે પ્રમુખોની નિમણૂક માટે 7 નિયમો બનાવ્યા, પરંતુ આ 7 નિયમોમાં શૈક્ષણિક લાયકાતનો છેદ જ ઉડાડી દેવાયો છે। ક્યાંય અભ્યાસ કે ભણતરનો ઉલ્લેખ જ નથી કરાયો। એટલે કે જો કોઈ કાર્યકરને પ્રમુખ બનવું હોય તો તેને ભણેલા ગણેલા હોવાની કોઈ જ જરૂર નથી। ભાજપે શહેર જિલ્લાના પ્રમુખ બનાવવાની લાયકાત માટે બનાવેલા નિયમો પર નજર કરીએ તો 2 વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ, જિલ્લા કે પ્રદેશ કક્ષાએ ફરજિયાત કામ કરેલું હોવું જોઈએ, એક કાર્યકર્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે, જિલ્લા પ્રમુખ રહી ચૂક્યા હોય તો ફરી તક નહીં મળે, કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઈએ, પક્ષે સસ્પેન્ડ કરેલી વ્યક્તિ પ્રમુખ પદની દાવેદારી નહીં કરી શકે, જિલ્લા પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરી શકાશે। આ મુદ્દે જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખને પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ જે આપ્યો એ સાંભળો। 43 વર્ષ થઈ ગયા છે, 44 વર્ષ થઈ ગયા છે, એટલે નવી પેઢી તો બધી ભણેલી ગણેલી જ આવે છે। પાર્ટીને 43 વર્ષ થઈ ગયા છે, 44 વર્ષ થઈ ગયા છે, એટલે નવી પેઢી તો બધી ભણેલી ગણેલી જ આવે છે। પાર્ટીને 43 વર્ષ થઈ ગયા છે, 44 વર્ષ થઈ ગયા છે, એટલે નવી પેઢી તો બધી ભણેલી ગણેલી જ આવે છે। આમ તો સરકારી કે ખાનગી ક્ષેત્રમાં સામાન્ય નોકરી માટે શૈક્ષણિક લાયકાતની અગ્રિમતા અપાય છે। તો અહીં સવાલ એ સર્જાય કે શું ભાજપને ભણેલા ગણેલા પ્રમુખોની જરૂર નથી? કેમ એજ્યુકેશનના યુગમાં શૈક્ષણિક લાયકાતને નજરઅંદાજ કરવામાં આવી? શું ભાજપ માટે શિક્ષણનો મુદ્દો મહત્વનો નથી? આ જે ફોર્મ ભરવાની જે શરતો છે પ્રમુખની દાવેદારીની 7 શરતો રાખવામાં આવી છે, જેમાં અનુભવની બાબતની વાત કરવામાં આવી છે, કોઈ ગુનો પોતાના પર દાખલ ન થયેલો હોવાની વાત કરવામાં આવી છે, સક્રિય કાર્યકર હોવા જોઈએ, પરંતુ આ 7 શરતોમાં એક પણ એવી શરત નથી કે આટલો અભ્યાસ હોવો જોઈએ, ગ્રેજ્યુએશન હોવું જોઈએ। અભણ હશે ચાલશે, તમને જિલ્લા ભાજપ પ્રમુખ બનાવી દઈશું, પરંતુ તમે ભાજપના સભ્ય હોવા જોઈએ, તમે ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા હોવા જોઈએ, સક્રિય સભ્ય સાથે કોઈ પણ તમારી વિરુદ્ધ કોઈ ગુનો દાખલ ન હોવા જોઈએ, કોઈ વિવાદમાં ન હોવા જોઈએ। અભણ હશો તો પણ ચાલશે, સારો અનુભવ, તમે જિલ્લા પ્રમુખ બની જશો। આ છે એવી 7 શરતો, પરંતુ મિનિમમ ગ્રેજ્યુએશનની પણ શરત આ શરતોમાં જોવા નથી મળી રહી, જે ખરેખર એક આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરને પ્રશ્ન કરતા તેઓ જણાવ્યું હતું કે હવેની પેઢી તો ભણેલી ગણેલી જ આવવાની છે, પરંતુ આ શરતોમાં ક્યાંય એવી શરત નથી કે જિલ્લા ભાજપ પ્રમુખ પણ ગ્રેજ્યુએટ પાસ હોવો જોઈએ।